હેલો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે સોજીનો શીરો બનાવીશું, એ પણ એકદમ પરફેક્ટ માપ સાથે. તો આ વિડીયોને છેક સુધી જોવાનું ના ભૂલતા. તો અહીંયા સોજીનો શીરો બનાવવા માટે મેં 1 કપ જેટલો 1 વાડકી જેટલી સૂજી લીધી છે અને સામે મેં 3 ગણું એટલે કે 3 વાડકી જેટલું દૂધ લીધું છે. તો આ રીતે જે વાડકીનું માપ છે એ જ આપણે દૂધનું એ જ વાડકીનું માપ રાખવાનું છે. તો આવા 3 વાડકી મેં દૂધ લીધું છે અને એમાં મેં થોડી મલાઈ પણ એડ કરી છે. મલાઈ એડ કરવાથી શીરો વધારે સારો બને છે. અને હવે આપણે આ જે દૂધ લીધું છે 3 વાડકી, એને આપણે ઉકાળવા માટે મૂકી દઈશું જ્યાં સુધી એનો એક ઉભરો ના આવે ત્યાં સુધી. અને અહીંયા મેં થોડા ડ્રાયફ્રૂટ પણ કટ કરીને રાખ્યા છે. હવે આપણે એક કઢાઈ લઈશું અને એની અંદર આપણે 1 વાડકી જેટલું ઘી એડ કરીશું. અહીંયા આ વાડકીનું માપ જે આપણે સૂજીની વાડકી હતી એટલું જ છે. તો ઘી આ રીતે લિક્વિડ ઘી લેવાનું છે આપણે, તો જ આપણું પરફેક્ટ માપ આવશે. એકદમ ઘટ થયેલું ઘી નથી લેવાનું. જો ઘટ થયેલું ઘી હોય તો પહેલાં એને આ રીતે લિક્વિડ કરી દેવાનું છે. અને હવે મેં 1 વાડકી સૂજી પણ આમાં એડ કરી દીધું છે અને હવે આપણે એને પરફેક્ટ એકદમ શેકવાનું છે જ્યાં સુધી એ ગોલ્ડન ના થાય. આપણે એને ગોલ્ડન બ્રાઉન એકદમ નથી કરવાનું, પણ એનું ઘી આ રીતે છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. અને હવે આપણે જે ડ્રાયફ્રૂટ કટ કરીને નાખ્યા હતા એ પણ આમાં એડ કરી દઈશું અને એને 1 મિનિટ સુધી આપણે શેકીશું. તો આ રીતે 1 મિનિટ પછી ડ્રાયફ્રૂટ તમે જુઓ છો આપણી દ્રાક્ષ પણ ફૂલી ગઈ છે. ડ્રાયફ્રૂટ જલ્દી શેકાઈ જાય છે. હવે આપણા દૂધનો ઉભરો પણ આવી ગયો છે. તો હવે આપણે આ દૂધ જે આપણો શીરો છે એની અંદર આપણે ધીમે ધીમે એડ કરીશું. તો આ રીતે એક સામટું નહીં પણ ધીમે ધીમે દૂધ એડ કરીને એને આપણે હલાવતા રહેવાનું છે. તો તમે જુઓ છો આપણે બધું જ દૂધ આમાં એડ કરી દીધું છે અને એને આ રીતે અત્યારે એ લિક્વિડ કન્સિસ્ટન્સીમાં છે, પણ આપણે એને આ રીતે હલાવતા રહીશું તો એ ધીમે ધીમે ઘટ થતો જશે અને સોજી ફૂલશે. તો આ રીતે 5 થી 10 મિનિટ માટે આપણે એને હલાવવાનું છે. અને મેં અહીંયા 1.5 વાડકી જેટલી ખાંડ પણ એડ કરી દીધી છે. ખાંડ હંમેશા આ રીતે પાછળથી જ એડ કરવાની છે, પહેલાં એડ નથી કરવાની. તો તમે જુઓ છો આપણો શીરો ધીમે ધીમે ફૂલી ગયો છે અને એ સરસ કન્સિસ્ટન્સીમાં આવી ગયો છે. અને આ રીતે તમે જુઓ આપણું ઘી પણ છૂટું પડી ગયું છે. અને આ રીતે ઘી છૂટી પડી જાય એનો મતલબ આપણો શીરો એકદમ કમ્પ્લીટ રેડી છે. અને મેં અહીંયા એને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દીધો છે. તો આ રીતે પરફેક્ટ માપ સાથે તમે આ શીરો બનાવશો તો તમારો શીરો પણ એકદમ પરફેક્ટ બનશે. તો તમે પણ ટ્રાય કરજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.